એટલું તો કરી શકું। હવે મારે રાજપૂતાણી તો ક્યાં ગોતવા જાવી અત્યારે, પણ બાજુમાં વેગડા ભીલ નામનો એક ભીલ, તમે કલ્પના તો કરો। અને એ વેગડા ભીલને જઈને કીધું કે આય વેગડા, આ રાજપૂત અરઠીલાનો હમીરજી ગોહિલ દાદા સોમનાથ માટે માથું દેવા જાય છે, પણ આવા હાવજનું એકાદું ફરજંદ, એકાદું સંતાન જો રહી ગયું હોય તો બીજી વાર કોકદી ધર્મને બચાવવાની વાત આવે તો પાછી પાની ન કર્યો તો માં શું કરું હું? વેગડો ભીલ કે તારી દીકરી રાજલ છે, એ રાજલને જો હમીરની હારે ફેરા ફેરવી દે તો એક રાજા રોકાઈ જાય તો મારા રાજપૂતનો વંશ રહી જાય એટલી માગણી હું લાખભાઈ ચારણ કરું છું। પણ તા તો પોરાના ભલા છૂટી ગયા ભીલને, ઓ વેગડા ભીલને પોરાના ભલા છૂટી ગયા। હા માં, મારી દીકરીને જરાક પૂછી લો। 16 વર્ષની ભીલની દીકરી નામ એનું રાજલ, એને બાપે કીધું કે આઈમાં ચારણાય લાખબાઈમાં માગું નાખે છે આ હમીરજી ગોહિલ, આ વડલે પડાવ પડ્યો ને રાજપૂતો સોમનાથ માટે મરવા જાય છે, કોના માટે બાપુ માગું નાખે છે? ઈ ભીલની દીકરી ગાર્યું કરતી હતી, ભીતું તમે કેવી ભાગશાળી, તને ગાર્યું કરે ગોરા હાથ વાળ્યો, ઘૂંઘટા બાર જેમ કોઈ દી મોટું ન કાઢતી ન પેન્યું કોઈએ નિહાળી, એવી પદમણી તારા દેયું પંપાળે હેમ સરીખા હાથ વાળી, ભીતું તમે કેવી ભાગશાળી, તમને ગાર્યું કરે ગોરા હાથ વાળી। ઈ ગારા વાળું આમ હાથ ભર્યાતા ગાર કરતી કરતી જે વાળની લટુ હતી આમ કરતા કરતા પૂછ્યું બાપુ કોની હારે લગ્ન કરવાનું મને કયો છો? 16 વર્ષની ભીલની દીકરી રાજલ કે હમીરજી ગોહિલ રાજપૂત છે, પાછો આજ લગ્ન થાય બપોરે, એક રાત રોકાય કાલે સોમનાથ માટે મરી જાય એમ? તો કે હા, એક રાતે જ મારે સંસાર ભોગવવાનો, તો કે હા। દીકરી તને મંજૂર છે? તો કે સૈયર પેરું ચૂડરો ઝીણરી અખિયા લાલ, પછી ઘડી ભરો રહું સુહાગણી, તોય મારું આખું ન્યાલો, મારું આખું ન્યાલ થઈ જાય। મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય મર્દ, ઈ ગાંડી ગીલની ભીલની દીકરી, વેગડા ભીલની દીકરી છે। એને કીધું કે હું એને યારે લગ્ન કરી। ટૂંકમાં લાખબાઈમાં એ મંગળ ગીતો ગાયા, બીજે દી તો મરસિયા ગાવાના હતા, અને ફેરા ફરી એક રાત ત્યાં રોકાણો અને સોમનાથ માટે કામ આવી ગયો। કેટલા ભૂદેવોની ત્યાં હવામણ જનોય થઈ, ઈ બ્રાહ્મણો કામ આવ્યા, હા ભીલો કામ આવ્યા, હા અને 2000 કિન્નરો તાળીઓ પાડવાવાળા કામ આવી ગયા, અને માય લાખબાઈ માય હમીરજીના મરસિયા ગાયા, અને એક રાત સંસાર અને એ રોકાણો તો એને ઉધાન રહ્યું, અને એનો દીકરો જન્મો, અને એના વંશના ગોહિલું હજી પણ ઉના બાજુ છે। ભલા માણસ, આ ભીલની દીકરીનું બલિદાન